વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. એની અંદર આપણે જોવાનું છે, પ્રસ્તાવના આપેલી છે. પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે અનેક શોધો થઈ. ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યું, જેના કારણે એકમનું કદ વધ્યું. દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવી. તેના કારણે એકમમાં વિશિષ્ટીકરણ જરૂરી બન્યું અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું. અહીં વાત કરેલી છે આપણે ઔદ્યોગિક ક્રાંતિની. તો કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ વિશ્વની અંદર થઈ, જેના પરિણામે શું થયું? તો કે ભાઈ વિજ્ઞાન અને ટેકનિકલ ક્ષેત્રે અનેક શોધો થઈ. અહીંયા ઉત્પાદનની અંદર પણ તો કે ભાઈ યંત્રો છે એ આવેલા જોવા મળે છે, યાંત્રિકીકરણ અમલમાં આવેલું જોવા મળે છે. હવે ધંધાકીય એકમની અંદર યંત્રો આવતા થયું છે શું? તો કે ભાઈ એકમનું કદ છે તે વધ્યું છે, અને એકમનું કદ વધ્યું જેના કારણે શું થયું? તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર દરેક કાર્ય માટે જુદા જુદા નિષ્ણાંતો છે ને એની જરૂરિયાત છે ને એ ઉદ્ભવી. બરોબર? કારણ કે અહીંયા શું હતું? તો કે ભાઈ પહેલાંના સમયની અંદર તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર એક જ વ્યક્તિ છે ને એ બધી કામગીરી કરતો હતો. પણ હવે શું થયું છે? તો કે ભાઈ જુદી જુદી વ્યક્તિઓ છે. જુદી જુદી વ્યક્તિઓ એટલે કેવી વ્યક્તિ? તો કે ભાઈ જે વ્યક્તિ પાસે જે બાબતની કામ કરવાની આવડત છે એ મુજબ એ વ્યક્તિ છે ને કામ કરે છે. એટલે કે એવા નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવી અને એકમની અંદર પણ શું આવ્યું? તો કે ભાઈ વિશિષ્ટીકરણ આવ્યું, અને જેના પરિણામે શું થયું? તો કે ભાઈ ઉત્પાદનની અંદર પણ મોટા પ્રમાણની અંદર વધારો થયો. આ માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ છે એ જરૂરી બન્યું. તો કે આથી થયું શું? તો કે ભાઈ એકમની અંદર મોટા પ્રમાણની અંદર મૂડીરોકાણ જરૂરી બન્યું છે. કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરવાનું અને જોખમ લેવાનું અશક્ય બન્યું. તો કે ભાઈ એક વ્યક્તિ છે, પહેલાંના સમયની અંદર જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ નહોતી થઈ તે પહેલાંની વાત છે. તો કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે અને કોઈ એક જૂથ છે એ મૂડીરોકાણ કરતા હતા અને જોખમ લેતા હતા. પરંતુ હવે શું થયું? તો કે ભાઈ આ બધું અશક્ય થઈ ગયું છે, અને પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપની સ્વરૂપ છે ને તે અસ્તિત્વમાં આવ્યું છે. અહીંયા આપને ખબર છે તો કે ભાઈ કંપની સ્વરૂપ છે એ વિશ્વ લેવલે પ્રસરાયેલ છે. મોટા પાયા પરના ઉત્પાદનના લાભો મેળવે છે, મોટા પાયા પરના ગ્રાહકોને તેના દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુઓ છે ને તે પૂરી પાડે છે, અને જેની સાથે સાથે નાણાકીય જરૂરિયાતો પણ ઉપસ્થિત થઈ છે, જેથી નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો છે એ અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. બરાબર? આ ચેપ્ટર છે એ આપણા માટે અગત્યનું છે. શા માટે અગત્યનું છે? તો કે ભાઈ આમાં જે કેટલીક બાબતો આપણને આપેલી છે એનો આપણે ધોરણ 11ની અંદર અને ધોરણ 12ની અંદર અભ્યાસ કરવાનો છે. તો કે ભાઈ માલિકીના ભંડોળો આપેલા છે તેનો આપણે અભ્યાસ છે એ વિષય એસપી છે એની અંદર કરવાનો થશે. એમાં શેર છે અને શેરના પ્રકારો છે તેનો આપણે અભ્યાસ 11મા ધોરણની અંદર એસપી વિષયની અંદર કરીશું. સાથે સાથે અહીં આપણે ઉછીના ભંડોળો આપેલા છે, એમાં ડિબેન્ચર છે તેનો આપણે ધોરણ 12ની અંદર વિભાગ બીજો આપેલો છે, એમાં ત્રીજું ચેપ્ટર ડિબેન્ચર છે તેની અંદર આપણે અભ્યાસ કરીશું. સાથે તો કે ભાઈ ધોરણ 12ની અંદર અકાઉન્ટ વિષય જે આપેલો છે એની અંદર વિભાગ બીજો છે, એમાં ચેપ્ટર નંબર 1 આપેલું છે શેર મૂડીના વ્યવહારો. તેની અંદર પણ આપણે અહીંયા ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર તેનો અભ્યાસ કરીશું. અને અકાઉન્ટની અંદર ધોરણ 12માં વિભાગ બીજાની અંદર બીજું ચેપ્ટર ડિબેન્ચરના હિસાબો, એની અંદર પણ આમાં જે થિયરી આપેલી છે એ તમને માર્ગદર્શન રૂપ બની શકે છે. બરાબર?
તો અહીંયા ધંધાકીય મૂડીનો ખ્યાલ આપેલો છે એની અંદર. તો કે ભાઈ નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે, જેમાં મૂડી એટલે ધંધાના માલિકે ધંધામાં રોકેલ રોકડ, માલ કે મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભાઈ આપણે ધોરણ 11ની અંદર વિષય નામાની અંદર મૂડી શબ્દ આપેલો છે, એનો આપણે અભ્યાસ કર્યો છે. એમાં શું કીધું છે? તો કે ભાઈ મૂડી કહેવાય કોને? તો કે ભાઈ ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે ધંધાની અંદર જે માલ લઈ આવે છે, રોકડ રકમ લઈ આવે છે, બરાબર છે, કે મિલકત લઈ આવે એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વાણિજ્યમાં મૂડી શબ્દ છે એ વ્યાપક અર્થની અંદર વપરાય છે. તો કહેવાય કોને? તો કે ભાઈ ધંધાના માલિકે ધંધાની અંદર પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમને પણ મૂડીમાં સમાવેશ કર્યો છે. આમ વ્યાપક અર્થની અંદર તો કે ભાઈ મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. તો કે અહીંયા ધંધાનો માલિક છે એ ધંધાની અંદર રકમ લઈ આવે છે, પોતે એ રકમ, અને સાથે સાથે ધંધાકીય એકમને કઈ કઈ જગ્યાએથી નાણાં મળી રહે છે એ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની જે રકમ લીધેલી છે એનો પણ સમાવેશ છે. શેમાં થાય છે? તો કે ભાઈ મૂડીની અંદર સમાવેશ થાય છે. બરાબર છે. તો કે ભાઈ અહીંયા વાણિજ્યની અંદર વ્યાપક અર્થની અંદર તો કે ભાઈ અહીંયા મૂડી કોને કીધી છે? તો કે ભાઈ ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું એક પ્રકારનું ભંડોળ. ભંડોળ એટલે શું કહેવાય? તો કે ભાઈ એને મૂડી જ કહેવામાં આવે છે. એક પ્રકારની ઊભી કરવામાં આવેલી મૂડી. જે મૂડી આપને કઈ રીતે ઉપયોગી થશે? તો કે ભાઈ એ નાણાકીય જરૂરિયાતો છે ને ધંધાની સંતોષવા માટે ઉપયોગી થશે. સમજાણું? તો આપણે આ ચેપ્ટરની અંદર આવી નાણાકીય જરૂરિયાતો છે એ સંતોષવી છે. આવી મૂડીની ધંધાકીય એકમ માટે જરૂરિયાત છે. તો એ માટે પ્રશ્ન આપેલો છે તો કે ભાઈ ધંધાકીય મૂડીની જરૂરિયાત શું છે? તો એમાં આપણે જોઈએ તો કે ભાઈ ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી છે એ અત્યંત જરૂરી છે. તો કે ભાઈ દરેક પ્રવૃત્તિ, કઈ કઈ પ્રવૃત્તિઓ? તો એના માટે આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં નંબર 1 આપણે કીધેલો છે ધંધાની સ્થાપના માટે. તો એમાં કીધું છે ધંધાકીય એકમની સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ, જેમાં એકમની પ્રાથમિક અને ધનિષ્ઠ તપાસ માટે અને નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે, કાયદાકીય નિષ્ણાંતોની ફી ચૂકવવા માટે, નોંધણીની ફી ચૂકવવા માટે, આવા વગેરે ખર્ચને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે છે. તો કે ભાઈ અહીંયા ધંધાની સ્થાપના કરવી છે તો એના માટે મૂડીની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. કઈ રીતે? તો કે ભાઈ અહીંયા ધંધાકીય એકમની સ્થાપના કરવી છે તો ધંધાકીય એકમની સ્થાપના એમને નહીં થાય. તો એના માટે શું કરવું પડશે? તો કે ભાઈ ધંધાની સ્થાપના કરવા માટે તો કે ભાઈ ધંધાકીય એકમ સ્થાપવા માટેનો જે વ્યક્તિ વિચાર ધરાવે છે, એટલે કે ધંધાના જે સ્થાપકો છે, પ્રમોટરો છે, એ પોતે શું કરશે? તો કે ભાઈ અહીંયા પ્રાથમિક તપાસ કરશે. પછી તો કે ભાઈ ધનિષ્ઠ તપાસ એટલે કે વિગતવાર તપાસ આદરશે. અને એ પોતે કર્યા પછી તો કે ભાઈ ધંધાકીય એકમ છે ને એણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડશે. એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે તો કે ભાઈ કેટલાક દસ્તાવેજો એણે તૈયાર કરવા પડશે. કેટલાક દસ્તાવેજો એણે તૈયાર કરવા પડે છે. તો એના માટે તો કે ભાઈ કાયદાકીય નિષ્ણાંતો છે તેની ફી છે એને ચૂકવવી પડશે. સાથે સાથે જે દસ્તાવેજો તૈયાર કરેલા છે એની નોંધણી કરાવવી પડશે કંપની રજિસ્ટ્રાર પાસે, અને એની ફી છે ને એ પણ ચૂકવવી પડશે. તો આ બધા જે ખર્ચા છે તેને પહોંચી વળવા છે તો એના માટે જરૂરિયાત છે નહીં છે તો કે ભાઈ મૂડીની જરૂરિયાત છે. બરાબર? આમ ધંધાકીય મૂડીની જરૂરિયાત ઉપસ્થિત થાય છે.
પછી તો કે ભાઈ અહીંયા નંબર આપને બીજો કીધો છે, એમાં કીધું છે સ્થિર મિલકતોની ખરીદી માટે. તો કે ભાઈ ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકતો કહે છે. આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બનતો નથી. તો કે ભાઈ ધંધાકીય એકમ છે એની અંદર લાંબા ગાળા માટે જે મિલકતની અંદર રોકાણ કરવામાં આવે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ સ્થિર મિલકત છે. અને આવી જે સ્થિર મિલકત છે એની અંદર વારંવાર છે ને એ ફેરફાર શક્ય બનતો નથી. રોજબરોજને માટે એની અંદર ફેરફાર કરવો હોય તો એ સંભવિત નથી. તો કે ભાઈ સ્થિર મિલકત કહેવાય કોને? તો કે ભાઈ સ્થિર મિલકત એટલે કે ભાઈ જમીન છે, મકાન છે, યંત્રો છે, વાહનો છે વગેરે માટે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે. તો કે અહીંયા ધંધાકીય એકમ છે ને લાંબા ગાળાની મૂડીની જરૂર પડશે. શા માટે? તો કે સ્થિર મિલકતો ખરીદવા માટે. તો કે સ્થિર મિલકતો જેમાં તો કે ભાઈ જેમાં રોજબરોજને માટે ફેરફાર છે શક્ય નથી, વારંવાર ફેરફાર કરવો શક્ય નથી. તો કે ભાઈ જમીન છે, મકાન છે, યંત્રો છે, વાહનો છે વગેરે એમાં મોટા પ્રમાણની અંદર લાંબા ગાળાની મૂડી છે તેની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. પછી તો કે ભાઈ એ નંબર ત્રીજો કીધો છે ચાલુ મિલકતો માટે. તો કે ભાઈ રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. તો કે ભાઈ ધંધો ચલાવવા માટે કઈ મૂડી? તો કે ચાલુ મૂડી, ચાલુ મિલકતો. જેનાથી શું થાય? તો કે રોજબરોજની પ્રવૃત્તિઓને સરળ બનાવી શકાય. તો કે ભાઈ કેવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે? તો કે ભાઈ ધંધાકીય એકમને ચલાવવો છે એના માટે કાચા માલની ખરીદી કરવા માટે, વેતન મજૂરી ચૂકવવા માટે, વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી કરવા માટે તથા તૈયાર માલના સ્ટોકમાં રોકાણ માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. તો કે ભાઈ હાથની અંદર નાણાં રાખવા પડે છે, હાથમાં રૂપિયા રાખવા પડશે. શા માટે? તો કે ભાઈ કાચો માલ છે એની આપણે ખરીદી કરવી છે તો એ આપણા માટે કાર્યશીલ મૂડી છે. કાર્યશીલ મૂડી એટલે કે રોજબરોજને માટે તેની અંદર ફેરફાર થતો હોય. આજે કાચો માલ છે તો સાંજ થશે, 2 દિવસ થશે, 3 દિવસ થશે, તૈયાર માલ થશે. તૈયાર માલ છે અમુક સમય પછી તો કે એનું વેચાણ થઈ જશે. વેચાણ થશે તો કે ભાઈ એનું ઉધાર વેચાણ થશે તો દેવાદારો ઉપસ્થિત થશે. તો કે ભાઈ દેવાદારો ઉપસ્થિત થશે તો કે ભાઈ રોકડ રકમ આપણી પાસે આવશે. રોકડ રકમ હાથમાં આવી તો આપણે પાછી એની ચૂકવણી કરશું. આપણે એની ચૂકવણી કરશું તો કે રોકડ શિલક ઓછી થશે, પાછી આપણે ખરીદી કરશું. તો આજે કાર્યશીલ મૂડી છે ને અંદર રોજબરોજને માટે ફેરફાર થાય છે. કાચો માલ એમાં ફેરફાર થયો. પછી તો કે ભાઈ વેતન અને મજૂરી ચૂકવવી છે ભાઈ તો એના માટે રોકડ રકમની જરૂરિયાત ઉપસ્થિત થશે. એ કાર્યશીલ મૂડી છે. વેપારને સહાયક સેવાઓ તો કે ભાઈ બેંકને લગતી સેવાઓ મેળવવી છે તો એના માટે ક્યાંક ચાર્જ ચૂકવવો પડશે. વીમાને લગતી સેવાઓ મેળવવી છે તો એના માટે ચાર્જ ચૂકવવો પડશે. વાહન વ્યવહારની સગવડતાઓ પ્રાપ્ત કરવી છે તો એના માટે પણ આપણે ચાર્જ ચૂકવવો પડશે. સંદેશા વ્યવહારની સેવાઓ પ્રાપ્ત કરવી છે તો એના માટે પણ આપણે છે ને ચાર્જ ચૂકવવો પડશે. અને તૈયાર માલ છે ને એનું સ્ટોકમાં રૂપાંતર થાય એટલે કે આપણે સ્ટોક ભેરો કરતા હોય, સ્ટોક કરતા હોય, જથ્થો ભેરો કરતા હોય તો ત્યાં પણ જો આપણી પાસે મૂડી હશે તો આપણે સ્ટોક કરી શકશું, નહીંતર કરી શકશું નહીં. એને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. તો આ માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે આવી બધી ચાલુ મિલકતો ખરીદવા માટે. ક્લિયર? પછીનો નંબર અહીં આપને ચોથો કીધો છે કે ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે. તો કે ભાઈ નવી શોધખોળો થવાના કારણે ધંધાકીય એકમમાં આધુનિકરણ આવે છે. ધંધાનું વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણની અંદર મૂડી છે તેની જરૂર પડે છે. તો કે ભાઈ ધંધાકીય એકમ છે એને નવી શોધખોળો કરવી છે.
ધંધાકીય એકમ છે એણે એકમની અંદર આધુનિકરણ લાવવું છે. ધંધાકીય એકમ છે એનું એણે વિસ્તરણ કરવું છે. ધંધાકીય એકમ છે એની નવી ઉત્પાદનની પદ્ધતિઓ છે, નવી ટેકનોલોજી છે તેને અપનાવી છે. તો એના માટે પણ શું જરૂરી છે? તો કે ભાઈ મોટા પ્રમાણની અંદર મૂડી છે ને તેની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. તો અહીંયા આપણે ધંધાની અંદર શું લાવવું છે? તો કે ભાઈ આધુનિકરણ લાવવું છે, ધંધાનું વિસ્તરણ કરવું છે, નવી ટેકનોલોજી અપનાવી છે. તો એના માટે પણ મૂડી જરૂર પડશે. એટલા માટે મૂડીની જરૂરિયાત છે. અને 5મો નંબર કીધો આકસ્મિક જરૂરિયાત માટે. તો કે ભાઈ ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક અને બાહ્ય પરિબળો છે તે અસર કરતા હોય છે, જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાતો ઉદ્ભવે છે. જેવા કે કર્મચારીની હડતાલ, સરકારની નીતિમાં ફેરફાર થાય, વેપાર ચક્ર, કુદરતી આપત્તિઓ વગેરે પરિબળોનો સામનો કરવા માટે આકસ્મિક મૂડીની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય છે. તો કે ભાઈ એ ધંધાકીય એકમ છે એને કેટલાક પરિબળો છે એ અસર કરતા હોય છે. કેવા પરિબળો? તો કે ભાઈ આંતરિક પરિબળો અસર કરતા હોય અને બાહ્ય પરિબળો અસર કરતા હોય. આંતરિક પરિબળો કેવા છે? તો કે ભાઈ તે ધંધાકીય એકમના અંકુશમાં હોય છે. અને બાહ્ય પરિબળો કેવા છે? તો કે ભાઈ ધંધાકીય એકમના અંકુશમાં હોતા નથી. આંતરિક પરિબળોની અંદર કેનો સમાવેશ થાય છે? તો કે કર્મચારીની હડતાલનો સમાવેશ થાય છે, બરોબર છે. અને બાહ્ય પરિબળોની અંદર તો કે સરકારની નીતિમાં ફેરફાર થાય, કુદરતી આફતો આવે, આ બધા બાહ્ય પરિબળો છે. તો કે ભાઈ એ પરિબળોને પહોંચી વળવા માટે ધંધાકીય એકમ છે એની પાસે મૂડી છે એ હોવી જરૂરી છે. તો છે ને આવા પરિબળો સામે પોતે પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે. આવા પરિબળો સામે ધંધાકીય એકમ છે એ પોતાનું લાંબુ આયુષ્ય છે ને ભોગવી શકશે. ક્લિયર? તો આ બધી બાબતો માટે ધંધાકીય મૂડીની જરૂરિયાત રહે છે. તો કે ભાઈ ધંધાની સ્થાપના માટે એ આપણે પ્રશ્ન 5 માર્ક્સની અંદર પૂછે, ધંધાકીય મૂડીની જરૂરિયાત શું છે? તો કે સ્થાપના માટે, સ્થિર મિલકતોની ખરીદી માટે, ચાલુ મિલકતો માટે, ધંધાના આધુનિકરણ માટે અને ધંધાના વિસ્તરણ માટે અને આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે. પ્રશ્ન આવે છે, શું પ્રશ્ન કીધો છે? તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર નાણાંનું મહત્ત્વ શું છે? બરોબર, એમ આપણે જોઈએ તો કે ભાઈ નાણું એ એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ છે એ ઘૂમ્યા કરે છે. તો કે ભાઈ ધંધાકીય એકમમાં નાણાંથી થશે શું? તો કે જે આર્થિક પ્રવૃત્તિઓ કરવી હોય, ખરીદી કરવી હોય, વેચાણ કરવી હોય, જાહેરાત કરવી હોય, કર્મચારીને પગાર ચૂકવવો હોય, રોકાણ કરવું હોય, તો એના માટે શેની જરૂરિયાત છે? તો કે ભાઈ નાણાંની જરૂરિયાત છે. તો કે ભાઈ આ જે નાણું છે ને એની આજુબાજુ તો કે ખરીદી થાય, વેચાણ થાય, જાહેરાત થાય, કર્મચારીને પગાર ચૂકવાય, ધંધાનું આધુનિકરણ થાય, ધંધાનું વિસ્તરણ થાય, નવી શાખાઓનું સર્જન થાય, એ નાણાંથી શક્ય બને છે. અહીંયા ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવી શકાય. આપણા માટે વિકલ્પ છે. ધંધાકીય મૂડીને કોની સાથે સરખાવવામાં આવે છે? તો કે શરીરને ચલાવવા માટે જરૂરી શું છે? તો કે ભાઈ લોહી છે. તો ધંધાને ચલાવવું છે તો એના માટે જરૂરી શું છે? તો કે ભાઈ મૂડી છે, નાણું છે. માનવ શરીરમાં રક્તનું જેટલું મહત્ત્વ છે તેટલું મહત્ત્વ ધંધાકીય એકમની અંદર શેનું છે? તો કે ભાઈ મૂડીનું છે. કારણ કે મૂડી વગર, નાણાં વગર ધંધાનું અસ્તિત્વ છે ને એ શક્ય બનતું નથી. અહીંયા ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા જરૂરી છે. તો કે ધંધાકીય એકમની બધી પ્રવૃત્તિઓ ચલાવવી છે તો એના માટે સમયસર ધંધાકીય એકમ પાસે નાણાં હોવા જરૂરી છે. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી. જો મૂડી ન હોય ને તો કાંઈ થઈ શકે નહીં. વ્યવહાર ન થાય. કેવા વ્યવહાર? તો કે ખરીદીને લગતો વ્યવહાર ન થાય, વેચાણને લગતો વ્યવહાર ન થાય, કંઈ ચૂકવણી અંગેનો વ્યવહાર થતો નથી. એ નાણાંનો જથ્થો મર્યાદિત છે અને તેના વૈકલ્પિક ઉપયોગો છે ને એ કેવા છે? તો કે અનેક છે.
માટે નાણાંનો સમજી વિચારી કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો ધંધાકીય એકમે કરવો પડે છે. તો કે ભાઈ કેવો સામનો? તો કે ભાઈ લેણદારોને ચૂકવણીમાં વિલંબ થવાથી ધંધાકીય એકમની શાખ જોખમાય છે. લેણદારો એટલે કોણ? તો કે ધંધાકીય એકમ પાસે જે લોકો રૂપિયા માગે છે એને લેણદારો કહેવાય. તો કે ભાઈ લેણદારો છે એને આપણે મોડા રૂપિયા ચૂકવશું તો બજારની અંદર આપણી શાખ છે ને, આપણી પ્રતિષ્ઠા છે ને એ જોખમાં છે. તો કે એને સમયસર રૂપિયા ચૂકવવા માટે આપણી પાસે નાણાં હોવા જરૂરી છે. ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો જતી કરવી પડે છે. તો કે ભાઈ આપણી પાસે જો નાણાં હોય તો આપણે કેટલીક વાર નફાકારક રોકાણ છે એની તક છે ને એ મેળવી શકીએ છીએ. રોકડ વટાવનો લાભ જતો કરવો પડે. કેટલીક વાર આપણે ખરીદી કરવી હોય તો એવી આપને સામે કન્ડિશન આપેલી હોય છે, એવી સામે આપણે શરત આપેલી હોય છે. શું? તો કે ભાઈ રોકડ ખરીદી કરશો તો તમને આટલા રૂપિયા છે તે વધારાનું વળતર આપવામાં આવશે. સમજાણું? તો આપણી પાસે રોકડા રૂપિયા હોય તો આપણે રોકડ વટાવનો લાભ લઈ શકીએ છીએ, નહીંતર લઈ શકતા નથી. કાચા માલની સમયસર ખરીદી ના કરી શકાય જો નાણાં ન હોય તો, વગેરે માટે પૂરતા પ્રમાણની અંદર મૂડી હોવી અત્યંત જરૂરી બની જાય છે. બરોબર છે? તો અહીંયા આપણે ધંધાકીય એકમની અંદર નાણાંનું મહત્ત્વ શું છે તે આપણે જોયેલું છે. એના પછી આવે છે માલિકીના ભંડોળો. તો કે ભાઈ માલિકીના ભંડોળો ક્યાં છે? તો કે ભાઈ માલિકીના ભંડોળો છે 3 છે. એક તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી અથવા તો નફાનું પુનઃરોકાણ. ઇક્વિટી શેર છે એની અંદર તો કે ભાઈ સામાન્ય ઇક્વિટી શેર છે, સ્વેટ ઇક્વિટી શેર છે અને અન્ય ઇક્વિટી શેર છે. પ્રેફરન્સ શેરની અંદર તો કે 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. બરાબર? અહીંયા માલિકીના ભંડોળો કેટલા છે ને ક્યાં ક્યાં? તો કે ભાઈ માલિકીના ભંડોળો છે એ 3 છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી અથવા તો નફાનું ધંધાની અંદર પુનઃરોકાણ. ઇક્વિટી શેર છે એના કેટલા પ્રકાર પડે છે? તો કે ભાઈ પાછા 3 પ્રકાર. ક્યાં? તો કે સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેર તો કે 20 વર્ષ પહેલાં પરત કરી શકાય એવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય એવા. બરાબર? તો અહીંયા આ પ્રશ્ન છે એ આપને 2 માર્ક્સની અંદર પૂછી શકે. માલિકીના ભંડોળની યાદી આપો તો તમે આ રીતે વર્ણન કરી શકો છો. એના પછી ઇક્વિટી શેર આપેલું છે તો કે કહેવાય કોને? તો કે જે શેરને એટલે કે ઇક્વિટી શેરને ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેને ઇક્વિટી શેર કહે છે. તો કે જે શેરને ડિવિડન્ડ એટલે શું? તો કે ભાઈ શેર ઉપર આપવામાં આવતું વળતર. બરાબર? તો કે ભાઈ શેર ઉપર આપવામાં આવતું જે વળતર છે એટલે કે ડિવિડન્ડ છે મેળવવાનો અને કંપનીનું જ્યારે વિસર્જન થાય ને ત્યારે મૂડી પરત મેળવવાનો સૌથી છેલ્લે હક જેને મળતો હોય ને એને કેવા શેર કહેવામાં આવે છે? તો કે ઇક્વિટી શેર કહેવામાં આવે છે. ક્લિયર? અહીં આપણે પ્રશ્ન પૂછે ઇક્વિટી શેર કોને કહેવાય? યાદ રાખવું પડશે. તો કે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો સૌથી છેલ્લે હક મળતો હોય તેને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. પૂરું? વાત આવે છે લક્ષણોની. એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ નંબર આપને પહેલો કીધો છે. શું કીધું છે? તો કે ભાઈ સાચા માલિકો કોણ? તો કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડરો. એની અંદર તો કે ભાઈ આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો છે. પ્રશ્ન પૂછે કંપનીના સાચા માલિકો કોણ છે? તો કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો છે અને એને વફાદાર સાથી કહેવામાં આવે છે કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતાં વધુ જોખમ ઉઠાવે છે.
કારણ કે કઈ રીતના વફાદાર સાથી, તો કે ભાઈ કંપની નફો કરતી હશે તો નફામાં ભાગ મેળવશે અને નુકસાન કરતી હશે તો નુકસાનમાં પણ ભાગ મેળવશે, એટલા માટે એને વફાદાર સાથી કહેવામાં આવે છે. એ પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એને ડિવિડન્ડ પણ પહેલાં મળે છે. કોના પહેલાં? તો કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડરો પહેલાં, અને એ લોકોને નક્કી કરેલા દરે ડિવિડન્ડ ચૂકવવાનું હોય છે. અને આ લોકો છે તેને ડિવિડન્ડ છે ને એ પણ કંપનીના નફા ઉપર આધાર રાખે છે. સમજાઈ ગયું? બીજો નંબર આપને કીધો છે મતાધિકારો. એમાં તો કે ભાઈ સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર છે. તો કે ભાઈ અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરો છે ને કંપનીની સભા જ્યારે યોજાય ત્યારે એ વ્યક્તિ છે એની પાસે જેટલા શેર છે એ મુજબ એ વ્યક્તિ સભાની અંદર પોતાનો મત આપી શકે છે. એટલે એને શું કહેવામાં આવે છે? તો કે શેર દીઠ મતાધિકાર કહેવામાં આવે છે. ત્રીજો નંબર ડિવિડન્ડ. તો કે આ પ્રકારના શેર હોલ્ડરોને મળતા ડિવિડન્ડ, અને ડિવિડન્ડનો દર કેવો હોય છે? તો કે અનિશ્ચિત હોય છે. તો કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડરને જે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે એ ડિવિડન્ડનો દર કેવો હોય છે? અનિશ્ચિત. એટલે કે નિશ્ચિત ન હોય એને શું કહેવાય? અનિશ્ચિત. તો કે ભાઈ કંપની વધુ નફો કરે તો વધુ ડિવિડન્ડ મળે, ઓછો નફો કરે તો ઓછી ડિવિડન્ડ મળે, નફો ન કરે તો ડિવિડન્ડ ન પણ મળે. ચોથો નંબર નફા સાથે સંબંધ. તો કે આ પ્રકારના શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે. નફાની વધઘટ સાથે ડિવિડન્ડમાં દરમાં પણ વધઘટ થાય છે. તો કે ભાઈ આ પ્રકારના શેર હોલ્ડરો છે એને મળતું જે ડિવિડન્ડ છે એને સીધો સંબંધ કોની સાથે છે? તો કે ભાઈ સીધો નફા સાથે સંબંધ છે. નફાની અંદર વધારો ઘટાડો થશે તો ડિવિડન્ડની અંદર પણ શું થાય? તો કે ભાઈ વધારો ઘટાડો થશે. પ્રશ્ન શું છે? તો કે ભાઈ ઇક્વિટી શેર છે તેના લક્ષણો. પછી તો કે ભાઈ પાંચમો નંબર સામાન્ય સભા. તો કે ભાઈ કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર આ શેર હોલ્ડરને મળે છે. તો કે ભાઈ સામાન્ય સભા એટલે કોની સભા? તો કે સામાન્ય સભા એટલે કે શેર હોલ્ડરોની સભા. તો કે શેર હોલ્ડરોની અંદર સભાની અંદર શેર ધારકને હાજર રહેવાનો હક મળે છે, સભાની અંદર મતદાન કરવાનો હક મળે છે, સંચાલકોને ચૂંટવાનો હક મળે છે. નંબર છઠ્ઠો મૂડી પરત. એમાં તો કે ભાઈ સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી. તો કે ભાઈ કંપની છે એ ઇક્વિટી શેર એક જ વાર બહાર પાડે છે, પાછા ઇક્વિટી શેર બજારમાંથી પાછા લેતા નથી. અમુક એવા સંજોગો ઉપસ્થિત થાય ને તો જ એને પરત લે છે, બાકી પરત લેતા નથી. સમજાણું? નંબર 7મો વિસર્જન. તો કે ભાઈ કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો આ શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે. એટલા માટે શું કીધું હતું અગાઉ? તો કે ભાઈ એના માટે શબ્દ આવ્યો હતો, તો કે ભાઈ વફાદાર સાથી કહેવામાં આવે છે. કારણ કે કંપનીનું જ્યારે વિસર્જન થશે તો પહેલાં મૂડી કોને પરત કરવામાં આવે છે? તો કે ભાઈ પ્રેફરન્સ શેર હોલ્ડરોને પહેલાં મૂડી પરત કરવામાં આવે છે, અને પછી જો રકમ વધશે તો એ રકમ કોને આપવામાં આવશે? તો કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડરોને આપવામાં આવશે. નંબર 8મો કીધો લાયકાતના છે. તો કે ભાઈ કંપનીના ચૂંટાયેલ સંચાલક બનવા માટે જો આવેદનપત્રમાં જોગવાઈ હોય અને સંચાલકોને સંમતિ હોય તો આ શેરને લાયકાતના શેર તરીકે ગણવામાં આવે છે. અહીંયા કંપનીના સંચાલક બનવા માટે સંચાલકે લાયકાતના શેર ખરીદવા પડે છે. તો એ લાયકાતના શેર કહેવાય કોને? તો કે એ લાયકાતના શેર ઇક્વિટી શેરને જ કહેવાય. બરાબર? તો આ શેર છે એ સંચાલકો જ્યારે સંચાલક તરીકેની કામગીરી સંભાળશે ત્યારે એણે આ શેરની ખરીદી કરવી પડે છે.
નંબર આપને 9મો કીધો છે મૂડી લાભ. તો કે ભાઈ આ શેર હોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ મળે. કેવા? તો કે ભાઈ હકના શેર ખરીદવાનો લાભ, બોનસ શેરનો લાભ અને શેરનો બજાર ભાવ વધતા થતો લાભ. એ હકના શેર કોને કહેવાય? તો કે અસ્તિત્વ ધરાવતી કંપની કોઈ વધારાના શેર બહાર પાડે અને એ શેર ખરીદવાનો અધિકાર એના જૂના શેર ધારકોને આપે છે. એ શેર ખરીદવાનો અધિકાર કે હક એના જૂના શેર ધારકોને આપે ને એટલા માટે તેને હકના શેર કહેવાય. ફરીથી એકવાર, અસ્તિત્વ ધરાવતી કંપની કોઈ વધારાના શેર બહાર પાડે અને આ શેર ખરીદવાનો અધિકાર તેના જૂના શેર ધારકને આપે. આવો અધિકાર એના જૂના શેર ધારકને મળતો હોવાથી તેને હકના શેર કહે છે. બોનસ શેર તો કે ભાઈ વર્ષના અંતે કંપની પાસે કોઈ એકત્રિત થયેલી રકમ હોય, એ વધતી હોય અને કંપની એવું ઈચ્છતી હોય તો કંપની છે એ રોકડ રકમને બદલે કંપની એના શેર ધારકોને બોનસ રૂપે શેર આપે છે. પછી તો કે જે વ્યક્તિએ કંપનીના શેરની ખરીદી કરેલી હોય એની કિંમત વધે તો એને મૂડી લાભ મળે છે. નંબર છેલ્લો શેરની નોંધણી. તો કે ભાઈ માન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવેલી હોય છે. તેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતે કરી શકાય છે. તો કે ભાઈ શેર બજારની અંદર ઇક્વિટી શેર છે તેની નોંધણી થતી હોય છે. જેના પરિણામે શું થાય છે? તો કે ભાઈ જેના પરિણામે આવા જે શેર છે, કેવા શેર? તો કે ભાઈ ઇક્વિટી શેર છે એનું ખરીદ વેચાણ પણ શેર બજારથી થઈ શકે છે. બરાબર? તો અહીંયા આપણે પ્રશ્ન પૂરો કરેલો છે આજના લેક્ચરની અંદર. તો કે ભાઈ ધંધાકીય મૂડીની જરૂરિયાત શું છે, નાણાંનું મહત્ત્વ શું છે, પછી તો કે ભાઈ ભંડોળો આપેલા હતા, માલિકીના ભંડોળો, એનો આપણે અભ્યાસ કર્યો. એની અંદર ઇક્વિટી શેર કોને કહેવાય અને એના લક્ષણો એનો આપણે અભ્યાસ કરેલો છે. બરાબર? તો અહીંયા આપણે આ પ્રશ્ન પૂરો કરેલો છે અને અહીંયા આપણે લેક્ચર છે તેને પણ પૂર્ણ કરીએ છીએ.